ભાઈ શું કહેશો તમારા સાથી મંત્રી અને આજે યુવા નેતૃત્વ ભાજપને મળ્યું છે જ્યારે જગદીશભાઈ પંચાલ એમના વિશે તો શું કહેવું, એ ગુજરાતની અંદર જ્યારે 54% જે બક્ષી પંચની વસ્તી હોય અને એમાંથી જ્યારે ભારતીય જનતા પક્ષે એક અધ્યક્ષ તરીકે જેની પસંદગી કરી હોય એવા જગદીશભાઈ પંચાલ અમારી સાથે મંત્રીમંડળમાં એક સાથી મંત્રી તરીકે કામ કર્યું, ખૂબ સારી રીતે સફળતાપૂર્વક એ કામ કર્યું છે અને કરી રહ્યા છે અમારી સાથે. એવી સૌને સાથે લઈને ચાલવાવાળી વ્યક્તિએ જેમણે ભૂતકાળની અંદર અમદાવાદની અંદર પણ સંગઠનમાં વર્ષો સુધી કામ કર્યું છે, એ વ્યક્તિને જ્યારે સંગઠનની જવાબદારી અધ્યક્ષ તરીકે મળી રહી છે ત્યારે અમને ભરોસો છે કે ખૂબ સારી રીતે સફળતાપૂર્વક એ પોતે જવાબદારી નિભાવશે, એમાં કોઈ શંકા નથી. અચ્છા કુંવરજીભાઈ શું કહેશો, કેમ કે યુવા નેતૃત્વ એક છે અને સાથે સાથે જે પ્રકારે સહકારની અંદર તેમણે કામ કર્યું, જિલ્લાની અંદર ગયા, સહકારી મંડળીઓ સહકારી ક્ષેત્રે તેમણે મજબૂતાઈથી કામ કર્યું, જેના કારણે ગુજરાતમાં આજે સહકારથી સમૃદ્ધિ સુધીની કામગીરીઓ અનેક એવી થઈ છે અને હવે તેઓ સંગઠનની અંદર પણ આ જ પ્રકારે કામગીરી કરવાના છે. ચોક્કસ જગદીશભાઈ જે વિભાગો સંભાળતા એમાં ખૂબ ન્યાયપૂર્ણ એમણે જવાબદારી હાંસલ કરી છે. દરેક જિલ્લા તાલુકા મથક સુધી જઈને સહકારી ક્ષેત્રમાં ખૂબ સારી રીતે કામગીરી થાય માટેના પ્રયત્નો કર્યા અને એવી જવાબદારી જ્યારે સંગઠનની આવી રહી છે ત્યારે ચોક્કસ મને ભરોસો છે કે જગદીશભાઈ એક સફળ અધ્યક્ષ તરીકે ઉભરી આવશે.